હેલો ફેમિલી, કેમ છો? બધાય મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો બધાની જય માતાજી. અને આજે રક્ષાબંધન છે, તો બધાની રક્ષાબંધનની શુભકામના. અને જો આપણે આટાણી નહીં તો મસ્ત ફ્રેશ થઈ જઈએ. આપણે રક્ષાબંધન કરવાની નહીં, એટલે આપણે પિયર કોઈ જ્યાં નહીં, કારણ કે બા જતા રહે એટલે આપણો ભોગ રાખ્યો હોય, એટલે આપણે પહેલી જે રક્ષાબંધન હોય આપણે કરવાની ના હોય, એટલે આપણે જો ઘરે જ છીએ. અને અહીંયા અમારે નાના બધા રક્ષાબંધન મનાવે, વિશુને એવું બધા, તે તમને બતાવું. અહીંયા જો વિશ્વાબેન રાખડી બોધવાનું ચાલુ કરી નાખી છે. ઓ કુલો આમ ટાકજી. ચોખા લગાવો હવે. રાખડી બોધો. હા, પટાકા પડે. ગુગાન તો સારું ચોકલેટો ખાવા મળી નહીં ગુગા? બોધો રાખડી. બે હાથે બોધી કાઢી. ના પેલા હાથે બંધાય, જમણા હાથે. એ તો એમને એમ બોધી ખાલી એને. બાબુ હા ચો તાકી રહ્યા. ખુરશીમાં ક્યાં બેઠા વળી હે બાપુ? ચોકલેટો બહુ ખાશો તો ધંધા પડી જવાના છે. એ તો આજનો દાડો જ ખાવાની નહીં બાપુ. હવે નવિયા બેન નો વારો આવ્યો. ભોમડા લો વહેલું ના. ભાઈને ચોલ્લો કરો તો અંગૂઠા ઈ કરે બેટા. હા ગુગી એમ તાક. ખુરશી ચઈ ખંજરી. ખુરશી બેહી જાવ હવે બાબુ. હા ભોમડા લીધા. આ ભાઈ બાબુ રાખડી બધો હવે બાબુ. હા એ હાથે ઇન વિશું ગોટ મારતા ના આવતી તું માર દે બસ. આમ તાકો હવે તઈને ભાઈ રાખડી બધ્યા ને તો આમ તાકો વિશુ. કુલદીપભાઈ ને અમારે બે બેનો હી તો રાખડી બોધ દીધી હ. નવિયાન તો નહીં આવડતું નહીં. ચાર રાખડી બોધી ચાર નહીં. નવી આ બાજુ તાકો. નવીઓ અવરું ફરીને બેસી ગયા. હવે ચોકલેટ ગુગીની ચોકલેટ ખરા ગુગીની આટાની પહેલું પતિજી ખવડાઈ પતિજી ભાઈ ખાઈ ગયા. ભાઈ ખાઈ ગયા. સારું હેડો. હા પહેલું પૈસા આલો દીદી ને. હે કુલુ પૈસા આલો દીદી. પૈસા તો આલો ભૂનો ને. હે કુલુ પીછા આલો દીદી. પૈસા થઈ ગયા. પપ્પા જોડે લેવા જોઈએ પૈસા. પૈસા આલો દીદી. તો હંતાઈ ગયા. પૈસા નહીં આલવાના દીદી. ના ના મળે કે ગિફ્ટ આલો. ખાલી આલ દે. આમ કર દે બાબુ. આમ કર દે. આમ આલ દે. આમ લો બસ આવી ગયા. અને જો આપણે ખાઈ પીને હવે રેડી થઈ ગયા. પાછું હવે થોડું કોમેડી શૂટ કરવાનું છે વિડીયો, તો તૈયાર થઈ ગયા. ને વિશ્વાન પપ્પા જે ઓર્ડરમાં, તો ફટાફટ એ રહ્યા ઓર્ડરમાંથી આપણે કોમેડી વિડીયો શૂટ કરી દઈએ. ને વિશ્વા બેન વિશ્વાબેન છે ને સવારના તૈયાર થાય. પહેલાં તૈયાર થયા, પછી રાખડી બોધી ભૈલું ને પાછા વળી ફેરથી તૈયાર થઈ ગયા છે. અને મારા કુલદીપભાઈને કેવી રાખડી બોધી. હા તું તૈયાર થઈ ગયો? પહેલું તૈયાર થઈ ગયા. કેવી રાખડી બોધી ભૈલું જો છોટા ભીમ ને. હે આ ફિયાય બોધી નહીં. મસ્ત કુલન તો કેટલી બધી રાખડીઓ બોધી દીધી. લે નવિયાએ બોધી, વિશુએ બોધી, ના ફિયાએ બોધી નહીં. તો કુલુને મારે હે ને રાખડીઓ બોધી દીધી છે. અને વિશ્વાબેન હવે
જો વિશ્વાબેન તો આ છે ને તૈયાર જ રે. જો સાહેબે આજ નોકરી ચાલુ કરી છે અને આજે આજથી નોકરી છે. હા 15 દિવસ 15 દિવસ આ તારીખ કઈ? આજે તારીખ 19 તારીખ બાપ લગભગ 26 થઈ જતા રહે. આજે 19 તારીખ થઈ. 20 થી 25 દિવસ સલંગ રજા પાડી. 12 દાડા તો બાના લીધે પડી, પછી પડ્યો બીમાર. પછી સાહેબ પડે બીમાર એટલે બેને સરખું રહેતું હતું. ઘડી મને દાવ મને દાવ મને દાવ મને દાવ મને દાવ. મને સારું થાય તો એમને તાવ આપેલો ને એમને સારું થાય તો મને તાવ એનો બાટલો ઉતારી ના આવે એટલે મારું ચલાવવા જોઈએ, મારું ચડીનું આવે એટલે એને ચલાવવા જોઈએ. એટલે 2 જણા હમણાં તો બીમાર જ છીએ. તો આ 2 દિવસથી થોડું સારું હોય તો બ્લોગ બી ચાલુ કરી દીધો અને સાહેબ આજે નોકરી પણ જવા માંડ્યા એટલે બધું ઠીક છે. અને વિશ્વાબેન અમારે છે શું કરવાનું? તારીખ જુએ તારીખો જુઓ એ રજાઓ ગોતાય, બીજું કશું જ નહીં. નિશાળમાં રજા હોત નહીં એ જુઓ આમાં કાંઈ કેળા ગોતાય. ને આમાં કુનવિયા બેન અમારે શું કેળા ખાય. કેળા તા પપ્પા ના આ સાહેબનો ઉપવાસ હ. સાહેબ 5-6 દાડા ઉપવાસ છે. રેવડી ખવાય રેવડી ઉપવાસ રેવડી ખાય સાહેબ તો તલની રેવડી ખવાય ઉપવાસમાં. તો ભૂલી જ ગયો હું. ઉપવાસમાં તો ખવાય પણ રેવડી. પણ નહીં ખાવી મારે. હા તો મેં સોચી સમજી ચાલ કરી. અમે સોચી સોચી સમજીને મૂકો ઉપવાસમાં તો રેવડી ખવાય. ના પણ મારે કશું નતું ખાવું. અને મોરૈયો બનાવીશ તો સાહેબ ઉવા જ રહી નકોરો તો શું નકરોડો? નકરોડો આ નકરોડો તો કે કશું આ ખાધું હું નહીં. ભૂલી ગયો તો મનમાં જાણે વાતે વાત કેવડી હાથમાં રેવડી આપી દીધી. આજ પોણી સિવાય સાહેબે કશું જ ખાધું નહીં. ઉપવાસ રહે તો સાંજના કેટલા વાગે? સાંજના 5:30 વાગી ગયા ને મને ભૂલમાં રેવડી આપી દીધી. સારું પાણી ખાઈ ખવડાય ભાઈ હો. તો આપણે છે ને રાતે મોરૈયો ખવડાવવાનો સાહેબને નકર પાછી બીમાર થઈ ગયા હે એટલે પાછી અશક્તિ થઈ જાય શરીરમાં એટલે બોલીને હવે થોડો મોરૈયો ખવડાવશો. પતિ એકટાણું થઈ ગયો હવે. ના હેડો હે આ બે ત્રણ રેવડી ખાયા તે કોઈ એ તો પતી ગયો. ના એકટાણું થઈ ગયું ભાઈ. એકટાણું થઈ ગયું. હવે વાતે આ તો ના કર. ખાવાનું જ છે. ના ખાવાનું નહીં શું મોરૈયો નકરો પપ્પા ચાવલ માના કરવું. ચાવલમાં હેરાન કરશે ભાઈ. બધી ખાઈ જા પેલી હતી રેવડી મૂકી બધી ખાઈ જા ના ખાવાનું જ આપણને ત્યાં કુલદીપભાઈ શું કરે? એકટાણું થઈ ગયું. કુલદીપભાઈ એમાં ડિબેટો કરે છે રૂ લઈને ફરે છે નહીં બાબુ? રાખડીઓ તો આજ તો કુલું કેટલી બધી રાખડીઓ બાંધી આમ જોત ખરા હે કુલું હા હાથ ખંચે દીધા છોટા બી હે બાબુ? કાને બધી ભાઈ કોને બંધી બાબુ? હા પાયલ ભાઈ બોધી છોટા બી વાને ઈસુએ દીદી હમ વાને ના બંધી વાને પાયલે બોધી પાય ફઈએ બંધી ફઈ નહીં પાયલે વાને ઈસુલીએ બંધી વિશે બંધી હતી ને રાખડી પણ છોટા ભીમ વાળી નથી એમની મતી નવીએ બંધી નવીએ નવીએ બંધી બંધી કેટલા રૂપિયા આલે તે રૂપિયા 5 રૂપિયા હા 1 રૂપિયા ની આ બે આલે કે 2 રૂપિયા લે ને આ તો ના પાડે 5 રૂપિયા કે આમ 5 રૂપિયા કરી દે ખાલી એમ 5 રૂપિયા કરી દે 5 રૂપિયા જો દેખાડો તમે નહીં આવી દેખાડો એ નહીં આલે તો ફેમિલી આ જો રક્ષાબંધન હતી તો છોકરોએ રક્ષાબંધન બનાવી છે આપણે મને બા અમારે જણા પૂર હતો પણ છોકરીઓને મન હોય એટલે આપણે નાના પાડી ગયા. તો રાત્રિ સાંજે પણ બોલી દીધી તો બધાએ હવે રક્ષાબંધન બનાવી દીધી ને શાંત થઈ ગઈ તો આપણે મોરૈયું બનાવી દઈએ હવે ખાવાનું એકલો મોરૈયું જ બનાવવાનો હોય પપ્પાને પણ ઉપવાસ હોય અમને પણ ઉપવાસ હોય હું પણ મોરૈયું ખાઈ લઈશ કારણ કે બપોરનું થોડું ઘણું પડી જાય એટલે આપણે કોઈ સ્પેશિયલ આપણા રંધાઈ નહીં અને કુલદીપભાઈ જો અમારે કેવું દીકરા આપણે વિડીયો પટાઈએ છીએ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને કાલે
બ્લોગમાં મળી તો કાલ ફ્રેશ સવારે બ્લોગ કાલ સવારે કાલથી હવે રૂટીન જેમ ધીમે ધીમે અમે બ્લોગ હવે સારું બનાવવાની સારું કોશિશ કરીશું. બનાવશું થોડો કોમેડી કરશે તો આજ આ લાસ્ટ અમારો વિડીયો હતો લાસ્ટ ટાઈમ બાકી હવે કાલથી તમને ફૂલ એન્ટરટેનમેન્ટ બ્લોગમાં પણ કરશો કોમેડી વિડીયોમાં જેમ એન્ટરટેનમેન્ટ કરે બ્લોગમાં પણ એન્ટરટેનમેન્ટ મળીએ કાલે. બધાએ જે જેને આટલા ઘડી સપોર્ટ કર્યો બધાનો દિલથી આભાર અને ફેસબુકમાં બહુ સારો સપોર્ટ મળ્યો અમને તો બધાનો દિલથી આભાર ને આજે મારો લાસ્ટ વિડીયો હતો આ રીતે હવે કાલથી તમે એન્ટરટેનમેન્ટ કરશો બધાને તમે લાગતો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અંતર વિડીયો પૂરો હર હર મહાદેવ કાલે નવા બ્લોગમાં મળીએ આપણે.